શિક્ષકગણ અને મારા વાહના વિદ્યાર્થી મિત્રો, આજે 28 ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. આજનો દિવસ એ ભારતના મહાન વૈજ્ઞાનિક સર સીવી રામનની યાદમાં ઉજવવામાં આવે છે. ઈસવીસન 1928માં આજના દિવસે તેમણે રામન ઇફેક્ટની શોધ કરી હતી, જેના બદલ તેમને ઈસવીસન 1930માં નોબેલ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ આ ગૌરવ પ્રાપ્ત કરનારા માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર એશિયાના પ્રથમ વૈજ્ઞાનિક હતા. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે પુસ્તકોમાં છપાયેલા સૂત્રો કે પ્રયોગો નથી. વિજ્ઞાન એટલે આપણી આસપાસની દુનિયાને જાણવાની અને સમજવાની જિજ્ઞાસા. આકાશ કેમ ભૂરું છે? સમુદ્રનો રંગ વાદળી શા માટે છે? આ નાના નાના પ્રશ્નોમાંથી જ વિજ્ઞાનની મોટી શોધ જન્મ પામે છે. આપણી જરૂરિયાતો. આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તે વિજ્ઞાનનો યુગ છે. સવારથી લઈને સાંજ સુધીમાં આપણે જે સુખ સગવડો ભોગવી રહ્યા છીએ, ભલેને તે મોબાઈલ ફોન, આધુનિક દવાઓ કે વીજળી જ કેમ ન હોય, તે બધું જ વિજ્ઞાનની જ દેન છે. ભારત આજે અવકાશ વિજ્ઞાનથી લઈને ટેકનોલોજી સુધીમાં દુનિયામાં પોતાનું નામ રોશન કરી રહ્યું છે. આપણો સંકલ્પ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ત્યારે જ સાર્થક બનશે જ્યારે આપણે આપણામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવીશું, અંધશ્રદ્ધાને છોડીશું અને તર્ક સાથે વિચારતા શીખીશું. આપણે માત્ર વિજ્ઞાનને ભણવાનું નથી પણ જીવવાનું છે. તો ચાલો આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણે આજથી નવા વિચારો કરીશું, પ્રશ્નો પૂછીશું અને વિજ્ઞાનના માધ્યમથી આપણા દેશ અને દુનિયાને વધુ સુંદર બનાવીશું. તો હું અંતમાં એટલું જ કહીશ કે વિજ્ઞાન એ જાદુ નથી, એ સત્યની શોધ છે. આવા. જય હિન્દ, જય ભારત.